ભરૂચના ચાવજ ગામમાં 34 લાખના ખર્ચે નિર્માણ પામેલ માર્ગનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડેન્સીમાં નિર્માણ પામેલ માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડેન્સીમાં છેલ્લા 7 વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થઈ ગયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આશરે 34 લાખના ખર્ચે તૈયાર થયેલ આ માર્ગનું ખાતમુહૂર્ત 1 માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમના હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન્ટ ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું। લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યોએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન, ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી। આ પ્રસંગે ચાવજના સરપંચ અને સભ્યો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામીણ સડક યોજના હેઠળ આ રોડને આવરી લઈ અને સાહેબના પ્લાન હેઠળ આ રોડ મંજૂર થઈ અને બનેલ છે। તેમજ આ વિસ્તારના 7 થી 8 રોડ નવા સાહેબ નોન પ્લાનમાં મૂકેલ છે। એ પણ આવનારા વર્ષોમાં આ વિસ્તારની સમસ્યાને રસ્તાથી કનેક્ટેડ કરશે। ગટર લાઇન, પાણીની લાઇન, આ તમામ પ્રકારની સુવિધાઓ જે વિસ્તારો સુધી નથી પહોંચી એ તમામ વિસ્તારો સુધી ધારાસભ્યશ્રી તેમજ તાલુકા જિલ્લા સભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને આ તમામ સુવિધાઓ ચાવજ ગામના રહેવાસીઓને પરિપૂર્ણ થશે એવી આશા સાથે આજે બીજા એક આયસાનગરમાં બનેલ એટીવીટી ગ્રાન્ટ હેઠળના 3 લાખના સીસી રોડનું પણ લોકાર્પણ થયેલ છે। તેઓ પણ 6-7 વર્ષ ઉપરાંતથી આ પરિસ્થિતિથી ગુજરી રહ્યા હતા, પણ ટૂંકમાં આજનો દિવસ ચાવજ ગામના 2 સોસાયટીઓના વિસ્તાર માટે ખૂબ જ આનંદનો દિવસ રહ્યો છે। 34 લાખ રૂપિયાના ખર્ચે ચાવજ મુકામે આ રોડનું લોકાર્પણ થયું છે। ઘણા લાંબા સમયથી છેલ્લા લગભગ 7-8 વર્ષથી આ વિસ્તારમાં અલગ અલગ પરિવારો પ્લોટિંગ લઈને પોતે આ મકાનો નાના કોન્ટ્રાક્ટરો પાસેથી ખરીદ્યા છે। આ મકાનમાં નિવાસ કર્યા પછી અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા નહોતી, એના કારણે ખૂબ જ મુશ્કેલીમાંથી એમણે દિવસો વિતાવ્યા છે। હવે રસ્તાઓ, ગેસ લાઇન, ગટર લાઇન, આ બધી સુવિધાઓ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે અને અમને વિશ્વાસ છે કે આગળના સમયમાં આ બધા જ પ્રયાસો આપણા સફળ થશે।